જય દ્વારકાધીશ મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે મજામાં જ છો તમે। તો સવારમાં ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થયો તો અત્યારે ઇડલીવાળો આવ્યો જ નાસ્તામાં। અત્યારે ઇડલી છે તો ચાલો તમને બતાવું અને ચાલો તમે પણ ઇડલી ખાવા। નાસ્તામાં મંગાવ્યું છે ઇડલી, 2 પ્લેટ છે, મિતભાઈ પણ છે અને દીવુબેન, પ્રગતિબેન બધા છે। તો ચાલો તમે પણ ઇડલી ખાઓ। તો મિત્રો નાસ્તા પાણી તો કરી લીધા ને હું આવ્યો છું મારા કાકાના ઘરે। તો વિરાટભાઈની અહીંયા બેઠા છે, મિતભાઈની, અમારા પગુબેન, વિરાટભાઈ, જસમીતભાઈ આવ્યા છે, મારા મામાનો છોકરો ગામડેથી। આ બધું કાલે બધું કાર્યક્રમ હતું, બધું પ્લેટું બધું વધ્યું છે તો આજ પછી બધું હરખું કરવાનું છે। અહીંયા હતો કાલ માતાજીનો માંડવો, આ ખેતી જવા દીધી હતી સામે। સામે બેઠા છે બધા મહેમાન, સામે દાદાનો હોલ છે ત્યાં બેઠા છે બધા મહેમાન। જો મારા ફૂઈ, મારા પપ્પા, પછી મારા પપ્પાના ફૂઈ, દાદા, ને આ જો આ છે મારા દાદીમાં, આ છે મારા પપ્પાના દાદીમાં એટલે મારા દાદાના મમ્મી। પછી આ છે મારા કાકા, આ મારા બીજા કાકા વિશાલભાઈ અને આ જગદીશભાઈ। હું વીરુભાઈ, શું કરશો? તે તારે જવાનું છે એમને વેકેશન કરવા? તમારે વિરાટભાઈ વેકેશન કરવા જાય છે અમારે ફૂઈના ઘરે, મિતભાઈના ઘરે। કાં લો પુતુબેન, તમારે ક્યાંય નથી જવું? કેમ? લે આમ નમ હું જપીત લે, તું ક્યાં એલા ભાગીને વયો જશો? હાલો તે નીચે જઈ, હાલો તે મિત્રો નીચે જઈ। નીચે મારી મમ્મી અને દીવુબેન છે બે, તો બતાવું તેને। અને મારા મામા આજે અહીંયા જ છે, આજે સાંજે જાય છે એના ઘરે। તો મારા મમ્મી કપડાં ધોવે છે, કાલે બધું હતું એને। દીવુબેન અહીંયા બેઠા નીચે, જો અહીંયા। અને લાઇટ વહી ગઈ છે, અહીંયા લાઇટનો બહુ પ્રોબ્લેમ છે। જો અમારા ઘડિયાળ બંધ હોય એટલે સમજી લેવાનું કે લાઇટ નથી, અને ગરમી પણ એવી થાય છે। અહીં અત્યારે શું બનાવવાનું છે? અત્યારે શાક ને રોટલી બનાવવાની છે। હમણાં 2 દિવસ પહેલું બધું ખાઈ છે ને આમ અંદર મજા નહોતી આવતી। આ જો કેળા, અત્યારે કઈ પંખો તો ચાલુ થાય એમ નથી, એસી ચાલુ થાય, એટલી ગરમી થાય છે ને તમે વાત પૂછો માં। હાલો ઘડી ચર્ચા વિચારણા કરી। શું થઈ જસમીતભાઈ? હા, આજ હું બેઠો છું મારા પિયારે જમવા, મારા કાકી, પગુ, પછી આ છે મારા પપ્પાના ફૂઈ, અને હા અને આ વીરુભાઈ। ચાલો કોણ ખાવા? હા વીરુભાઈ કોણ ખાય છે? અમારે પિયાને તાલાના બેકરી છે ને ઘરના જ બનાવેલા કોણ છે। અને દાદા આવે છે તો તેને મળી લઈ। ત્યાં મારા ફિયા કે મારી યારે જમવા બે એમ, તો એની યારે બેહી ગયો। આ એવા દાદા। જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, ખીચડી અને કઢી મારા ફિયાના હાથની। હા તો ચાલો તમે પણ ખાવા। પપ્પા બે ગયા છે જમવા, મામાને જવું છે એના ઘરે, અને જપીતભાઈ રોકાવાના છે ફૂઈના ઘરે। કાં? અને મમ્મી પાડે છે ભજીયા। મારે પાડવા, મને આપો તો। અરે હું પાડું, એક બે નહીં, લાવો। હા મને કહેજો ખાલી કેમ પાડવાને, બરાબર ને? તારે રસોઈ નથી બનવું, પણ મને શોખ છે। લાવો કેમ હોય આમ લઈ લે પછી કામ બધું ન હોય।
એટલો બધો ન હોય નાનું મૂળ એક ના એને અર્ધ એ કોટા એવા બધા નોંધા ન હોય મને શોખ છો એટલું એક એક પેલું મૂળ થાય. જો કેવું ભીડું આપણું બતાવી તો જો આ પાર્કે મિતભાઈ બતાવી જો આ પાર્કે જો. બનાવ્યું ઘાટકૂટ વગરનું ભજીયું બનાવ્યું. તો પણ આમાં મને બે દેખીને કેલ્શિયમ ભજી આંબા એમાં હવે ન હોય. પૂરું તો હાલો મિત્રો ભજીયા ખાવા તમે પણ પગ કઈને હાથમાં કોઈને ઓર્ડર દેવો હોય દઈ દેજો બરોબર ને મામા બસ હવે જાન સાનમનો વેતો આ તો હાથ બગાડે ખોટે હા, શું? વાડી. નવો કામ કરવો. હા ભૂલે અમે હાલો મારા બે ત્રણ ગાડા એના ભજીયા આપો પપ્પા જાય છે મૂકવા મારા મામા જાય છે ગામડે હાલો મામા આઈજો હા બધાને આદી નાખશે. હા હાથ પગી જશે ખાવાનું પકડી ખાવાનું. સારું હાલો મામા હા હા તો મિત્રો જેઠાલાલ કરી દીધું ચાલુ હું ને જસ્મિતભાઈ બે ગયા ભજીયા ખાવાને દાદા બેઠા છે સામે દાદા ને હું છું અહીંયા તો ચાલો ભજીયા ખાવા ને મમ્મી બનાવે છે ગરમા ગરમ ભજીયા એ દા આ હું પહેર્યું તે હે સાડી હા આ તે હું પહેરું હે તાઈ તો મિત્રો હું તો થઈ ગયો નાઇટ ડ્રેસ પહેરીને રેડી હુઈ જવું છે ગરમી બહુ છે મસ્ત એસી ચાલુ કરીને નિરાતે હુઈ જવાનું છે તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો